નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લઈને આવી રહ્યા છીએ ગાલા એસાઇનમેન્ટ પ્રશ્નપત્ર 5 નું વિભાગ એ. તો પ્રશ્નપત્ર 4 ના વિભાગ એ ઓલરેડી YouTube ચેનલ પર અપલોડ થઈ ગયેલા છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને તૈયાર કરવાના બાકી હોય તો ફટાફટ કરી લેવા. હવે આપણે પ્રશ્નપત્ર 5 નું વિભાગ એ તરફ જઈએ. જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય તો કેટલા ટકા વ્યાજ આપવું? કાંઈ ન અપાય. મૂડી પર વ્યાજની જોગવાઈ ન હોય તો વ્યાજ આપી શકાય નહીં. ભાગીદારે આપેલ લોનનું વ્યાજ કયા ખાતે ઉધાર કરવામાં આવે છે? નફા નુકસાન ખાતે ઉધાર કરવામાં આવે છે. મૂડીકૃત નફો શોધવાનું સૂત્ર શું થાય છે? સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ટકાની અંદર. નીચેના પરિબળો પૈકી કયું પરિબળ ભાગણીના મૂલ્યાંકનને અસર કરતું નથી? તો ગ્રાહકનું સ્થાન ગમે ત્યાં હોય એ અસર કરતું નથી. કારીગર અકસ્માત વળતર ભંડોળ ભાગીદાર પેઢી માટે શું કહેવાય છે? એકત્રિત નફો કહેવામાં આવે છે. ચાલુ ભાગીદારી પેઢીમાં ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું વહેંચણીનું પ્રમાણ કેવી રીતે બદલી શકાય છે? તો અહીંયા બધા જ ભાગીદારોની સંમતિથી બદલી શકાય છે નફા નુકસાનનું પ્રમાણ. નેક્સ્ટ સવાલ એમસીક્યુ છે. જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલું હોય ત્યારે જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ, તો ત્યાગનું પ્રમાણ એ જૂનું પ્રમાણ જ કહેવાશે. 8મો એમસીક્યુ છે. જૂના ભાગીદારો પણ તેના ભાગની પાઘડી ખાલી જગ્યા સંજોગોમાં અન્ય જૂના ભાગીદારને આપવી પડે છે. તો ક્યારે આપવી પડે છે? જ્યારે નવા નફા નુકસાનનું પ્રમાણ તેનો ભાગ જૂના ભાગ કરતા ક્યારે કેટલો હોય? વધારે હોય. એટલે કોઈ પણ ભાગીદારને શું થતો હોય? લાભ થતો હોય. એવા સંજોગોમાં એને આપવી પડે છે. રાજુ, સંજુ અને વિજુ 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. વિજુ નિવૃત્ત થાય છે, ત્રીજા નંબરનો ભાગીદાર નિવૃત્ત થાય છે. તો નફા નુકસાનનું વહેંચણીનું નવું પ્રમાણ, તો ત્રીજા નંબરનું પ્રમાણ નીકળે તો કેટલું વધે? 5:3. તો જવાબ શું આવશે આપણો? એ. માલ મિલકત નિકાલ ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો માલ મિલકત નિકાલ ખાતાને બીજા સંપાદન ખાતા તરીકે ઓળખવામાં આવે છે. વિસર્જનની તારીખે કયા ખાતાની બાકી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતી નથી? તો બેંક ખાતાની, કેમ કે બેંકનું ખાતું અલગથી બનાવવામાં આવે છે. જ્યારે જપ્ત થયેલા બધા જ શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે શેર જપ્તી ખાતાની બાકી ખાલી જગ્યા ખાતે લઈ જવામાં આવે છે? મૂડી અનામત ખાતે. કંપનીઓ બાકી હપ્તાની રકમ પર શેડ્યુલ I ના ટેબલ F મુજબ વધુમાં વધુ કેટલા ટકા લેખે વ્યાજ વસૂલ કરી શકે છે? તો વાર્ષિક 10% ના દરે વ્યાજ વસૂલ કરી શકે છે. કયા ડિબેન્ચર ચલણી નોટો જેવા છે? બેરર ડિબેન્ચર. નફા નુકસાનના પત્રકમાં કોને આધાર તરીકે લેવામાં આવે છે? વેચાણને આધાર તરીકે લેવામાં આવે છે. જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે તેને કયું વિશ્લેષણ કહેવામાં આવે છે? આડા સ્વરૂપે કહેવામાં આવે છે. નીચેનામાંથી કયો ગુણોત્તર નફાકારકતાનો ગુણોત્તર છે? કામગીરી ગુણોત્તર. નીચેનામાંથી કયો ગુણોત્તર તરલતાનો ગુણોત્તર છે? ચાલુ ગુણોત્તર. રોકડ પ્રવાહ પત્રકમાં કેટલી પ્રવૃત્તિઓ છે? 3 પ્રવૃત્તિઓ. કામગીરીની પ્રવૃત્તિ, રોકાણીય પ્રવૃત્તિ અને નાણાકીય પ્રવૃત્તિ. ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પાઘડીની રકમ ઘટે તો એને શું કહેવાય? પાઘડી માંડી વાળવી કહેવાય. ઓકે, જે વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી YouTube ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. એવી રીતે આપણે દરેક વિભાગનું સોલ્યુશન મેળવીશું. નમસ્કાર, ધન્યવાદ.